તો મહેસાણામાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો સમગ્ર મામલો સામે આવ્યો। અનુસૂચિત જાતિના યુવાન સાથે પાટીદાર યુવતીએ લગ્ન કર્યા હતા। ડોક્ટર ચાંદની નામની યુવતીનું પરિવારજનોએ અપહરણ કર્યું હતું। યુવતીના માતા પિતા સામે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી। આ મામલે હવે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે। અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ પરત ખેંચવા માંગ ઉઠી। જો ફરિયાદ પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહેસાણાની અંદર એક દીકરીએ ભાગીને જે લગ્ન કરેલા તો એના મા બાપ એના ઘરે જ્યારે સમજાવવા ગયા તો દીકરી માનીને એટલે એના ભાઈઓએ દીકરીને લઈને જતા રહ્યા। ત્યારે એ ઘરવાળોએ આ દીકરીની મમ્મીને ત્યાં ઘરમાં ઘુસાડી અને એમને ગળદાપાટુનો માર માર્યો। અહીંયા પગે લાકડીઓ મારેલી, અહીંયા કોઈ પંચ મારેલો એટલે હોઠ ફાટી ગયેલો, અહીંયા કબજો પણ ફાટી ગયેલો અને એને ધમકી આપતા હતા કે તારી છોકરીને હાલના જ હાજર કરી દે, નકર તારા ભાઈઓને બધાને અમે ખોટા કેસમાં અંદર પુરાવી દઈશું। આવી ધમકીઓ આપી એને માર મારવામાં આવ્યો। ત્યારબાદ જ્યારે ભાઈઓ જતા રહ્યા હતા ત્યારે એના સામાજિક આગેવાનોએ આવી અને નીતાબેનને પણ માનસિક ટોર્ચર કર્યું અને એમને ધમકીઓ આપવામાં આવી। ત્યારબાદ એ લોકો 100 થી 150 જણા એમના આગેવાનો આવી અને અહીંયા આવીને આ માતા અને એના ભાઈઓ ઉપર એટ્રોસિટી અને અપહરણનો ગુનો પોલીસ ઉપર પ્રેશર કરીને જે આપવામાં આવ્યો, આ ખરેખર જે સામાજિક પ્રસંગ હતો એમાં આવી એટ્રોસિટીની ફરિયાદ ના થાય પણ આ કરવામાં આવી। તો અમારી પણ વિનંતી છે કે મા બાપને જે માર મારવામાં આવ્યો એની માતાને તો એમના પરિવાર વિરુદ્ધ અહીંયા પણ ફરિયાદ કરવામાં આવે। અમારી માગણી એક જ છે કે જે પોલીસે એક તરફી વલણ દાખવ્યું, જે અમારા સમાજની દીકરીનો જે બનાવ બને તો એની અંદર દીકરીની માતાના ઘરમાં બોધીને અને માર મારવામાં આવ્યો, તો એક તરફી પોલીસે ફરિયાદ લીધી અને અમારી ફરિયાદ લેતી નથી। તો અમારે અહીંના પીઆઈને એટલું કહેવું કે જો તમે અમારી ફરિયાદ લેજો, નહીં તો ટૂંક સમયની અંદર આજના યા કાલના દિવસમાં બનાસકાંઠા તથા મહેસાણાના તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભેગો થશે।